આજે તો ભાઈ હું ઘણા દિવસ પછી આવ્યો ખેતરમાં આટો મારવા, કેમ કે 3 દિવસથી આવતો તો વરસાદ. આપણે ભાઈ ખેતરની અંદર કરેલું છે કપાસનું વાવેતર, અને કપાસને આપણે ડોકા ખૂટવાનું શરૂ કરી દીધું. ડોકા શું કામ ખૂટવામાં આવે જરાક મને કોમેન્ટ કરીને કહી દેજો. આમ તો ભાઈ આપણા કપાસની અંદર ફાલ પણ જોરદાર છે અને કપા પણ જોરદાર છે. અને ભાઈ કપાની અંદર આવો ફાલ અને આવા ઝીંડવા જોઈને તો મારું દિલ ખુશ થઈ ગયું. આપણે ભાઈ આપણા બીજા ખેતરની અંદર પણ કપાસનું વાવેતર કરેલું છે, અને ઈ ખેતરની અંદર કપા પણ જોરદાર છે. ખેતરમાં આટો મારીને પછી નીકળી ગયા આપણે મેરડીમાના મંદિર તરફ માતાજીના દર્શન કરવા. પહોંચી ગયા આપણે મેરડીમાના મંદિરે અને માતાજીના દર્શન કરી લીધા, અને પછી આવી ગયા આપણે અહીંયા આવેલા સમુદ્ર કિનારે આટો મારવા. મેરડીમાના મંદિરે દર્શન કરીને ઘરે આવ્યો તો નાના નાના છોકરા લઈને આવી ગયા હતા ભમરડો. બોલો તો ગરિયો ભમરડો જોઈને તો મને મારું બાળપણ યાદ આવી ગયું. પછી હું પણ આ છોકરાને હારો હાર ભમરડો ફેરવવા લાગ્યો. આ ભમરડો ફેરવવાની સાથે સાથે આની અંદર જે રમતો કરવાની મજા આવે ને તો કંઈક અલગ જ છે. આવી બધી રમતો કરીને મને તો મારું બાળપણ યાદ આવી ગયું. હા તો ભાઈ આજના વિડીયો માટે એટલું જ. જો તમને વિડીયો મારો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને પાછા સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીએ બીજા નવા વિડીયોમાં નવા મિની વ્લોગ સાથે. ત્યાં સુધી રામે રામ ડેરે ને.